જો બીમાર હોય તો જોવાના. તો કેમ છો મિત્રો? અત્યારે રાતના વાગ્યા છે 9:30 અને મને શરદી બહુ થઈ ગઈ છે, એટલે મારો અવાજ પણ બદલાઈ ગયો છે અને ઊંઘે નથી આવતી શરદીના કારણે. અને મેં પંખો પણ બંધ કરી દીધો છે. જુઓ, તમને બતાવો. જો મેં પંખો બંધ કર્યો છે પણ એસી ચાલુ છે, કારણ કે આ બધાને રહેવાય ના ને એટલા માટે. રાતના વાગી ગયા છે, આ તો ટાઈમ કદાચ ખોટો હશે 9:30 ઘડિયાળમાં એવું લાગે છે, કારણ કે કેટલા વાગે અસ્તવ્યસ્ત પડ્યું છે એને તમે ઇગ્નોર કરજો. કાલે રવિવાર છે એટલે હું શાંતિથી કામ કરીશ. આજે તો મને કંઈ જ ગમતું નથી કામ કરવાનું. શરદી એટલી થઈ ગઈ છે, તમને લાગતું જ હશે. તો ચલો, કાલે સવારે મળીશું. તો મિત્રો ચલો, સવાર થઈ ગઈ છે. આજે રવિવાર છે અને થોડી તબિયત નરમ ગરમ એવી જ છે. અને દાળ ઢોકળી, આજ તો રવિવાર છે એટલે દાળ ઢોકળી બનાવી છે અને પૂજા પાઠ થઈ રહ્યો છે ઘરમાં અત્યારે. અને જયભાઈ ભણવા બેસી ગયા છે. અત્યારે એક્ઝામ ચાલુ છે એમની. હવે એક જ પેપર બાકી રહ્યું અને હવે ચલો દાળ ઢોકળી બનાવીએ અને જોઈએ. ચાલો બીજું આગળ વિચારીએ. દાળ ઢોકળી બની રહી છે અને બહુ ટાઈમે દાળ ઢોકળી બનાવી. અમે ખાસ બનાવતા નથી, બહુ ટાઈમે બનાવી. જુઓ, બાકી જોઈબેન એક્ઝામ ચાલુ છે અને તૈયારી કરે છે. હવે કાલ લાસ્ટ પેપર છે, પછી પૂરું. ચલો, હું તમને મારા બહારનો વ્યૂ બતાવું. જુઓ કેવું છે, જોઈ શકો છો. આ મની પ્લાન્ટ છે. ખબર નહીં, મની પ્લાન્ટ મારા ઉપર વધતું જ નથી, બસ નીચે નીચેથી જ ગ્રો કરે છે. આ છે તુલસી મૈયા, જો તુલસી છે. જો બીજી આ તુલસી ઉગી છે. જો આ નાનું ગાર્ડન છે મારું. જુઓ, વઘારેલા ભાત હતા, સવારે 10ની બનાવેલી હતી. તો અત્યારે નાસ્તો કરવા બેઠા છીએ, ભૂખ લાગી છે તે. તો જોયભાઈને એવો ફ્રેન્કી બની આપે છે. 10ની ઉપર ટામેટા સોસ લગાવી દીધું અને પછી ઉપર ભાત ઉમેર્યા અને ચીલી ફ્લેક્સ, જે પડીકીઓ પડી જ હતી અમારા ઘરે. ઓલો જુઓ, ફ્રેન્કી બનાવી ખાધી. જો જોયભાઈને આવો નાસ્તો ભાવ્યો. રેકોર્ડિંગ જ થઈ છે, જોઈ શકો છો તમે. અને મારી હાલત તો બહુ જ ખરાબ થઈ ગઈ છે. જોઈ શકો છો. જુઓ, તો ગુડ મોર્નિંગ મિત્રો. તો આજે છે સોમવાર અને આજે શ્રાવણી સોમવાર છે એટલે જોઈ સ્કૂલમાં જતો રહ્યો છે હવે. અને વાગ્યા છે 1 મિનિટ 8:30 થયા છે. અને તબિયત તો હજી એવી જ છે, તબિયત સારી થઈ નથી. અને કાલે થોડી તબિયતમાં થોડું એવું હતું એટલે મેં કપડાં ધોયા નહોતા. હવે આજે હું તમને મારો ધોબીઘાટ બતાવું કપડાનો. આ બધા કપડાં ધોવાના છે મારે. જુઓ, આ બધા કાલે મેં કોરા રહેવા દીધા, કપડાં નહોતા ધોયા. હવે આજે પણ તબિયત એવી છે, પણ શું કરીએ, આપણે સ્ત્રીઓને તો કામ કરવું જ પડે, ગમે તેવા બીમાર હોય તો પણ. આ બધા કપડાં ધોવાના છે. તો ચલો કપડાં ધોઈ દઈએ, પછી મળીએ. તો મિત્રો, કામ બધું થઈ ગયું છે, પણ ઘસી દીધા અને થોડી તબિયત એના કારણે હવે થોડો આરામ કરી લઈએ. હવે હું સૂઈ જઈશ. તો બસ બ્લોગ આટલે સુધી જ. આગળ વધારે બ્લોગ બનાવી શકું તેમ નથી. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો. બાય બાય.